અમદાવાદમાં ઉમેદવારોની પસંદગી પહેલા બેઠક કોંગ્રેસની સંકલન સમિતિની બેઠક મળી। અમિત ચાવડા, તુષાર ચૌધરી સહિતના સભ્યો હાજર। 3 તબક્કામાં કોંગ્રેસ ઉમેદવારો જાહેર કરશે। સર્વસંમતિ સગાઈ હોય તેવા ઉમેદવારો પ્રથમ યાદીમાં રહેશે। આવતીકાલે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થવાની શક્યતાઓ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને તેને લઈને પક્ષો દ્વારા કમર કસવામાં આવી છે। ઉમેદવારોને લઈને મંથન થઈ રહ્યું છે। આવતીકાલે ઉમેદવારોની જાહેરાત થાય તેવી શક્યતાઓ। સર્વસંમતિ સધાય હોય તેવા ઉમેદવારો પ્રથમ યાદીમાં હશે। 3 તબક્કામાં કોંગ્રેસ ઉમેદવારો જાહેર કરશે। સંવાદદાતા ગૌરવ અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌરવ, 3 તબક્કાઓમાં કોંગ્રેસ ઉમેદવારો જાહેર કરશે ને તે પહેલા મંથન થઈ રહ્યું છે ઉમેદવારોની પસંદગીને લઈને। જી, વાત કરીએ તો કોંગ્રેસની સંકલન સમિતિ અને પ્રદેશ ચૂંટણી સમિતિની આજે એક મહત્વની બેઠક મળી હતી, જેમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। કોઈપણ ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા વ્યક્તિને ટિકિટ ના મળે તે પ્રકારની ચર્ચા કરવામાં આવી હતી। યુવાઓને ટિકિટ આપવાને પ્રાધાન્ય આપવાની ચર્ચા કરવામાં આવી હતી। સ્થાનિક સ્તરે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। એટલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશના નેતાઓ ઓબ્ઝર્વર તરીકે જે જિલ્લા અને તાલુકામાં ગયા હતા, તે નેતાઓએ સ્થાનિક સ્તરે ઉમેદવારોની પસંદગી કરી છે। તેમાંથી સ્કૂટીની કરીને તેવા ઉમેદવારોને પસંદ કરવા એટલે લોકલ ટચ ઉમેદવારને મળે તે ધ્યાનનો કામ છે, તેની પણ ચર્ચા કરાવી છે। સૌથી મહત્વની વાત છે કે ચૂંટણી પૂર્વે એક પણ બેઠક બિનહરીફ ભાજપ ના લઈ જાય તેના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે। સાથે જ આવતીકાલે મહાનગરપાલિકાની યાદીઓનું પહેલું લિસ્ટ જાહેર કરવાની કોંગ્રેસે તૈયારી દર્શાવી છે। આની ચર્ચા સંકલન સમિતિ, પ્રદેશ ચૂંટણી સમિતિમાં થઈ છે અને ત્યારબાદ જિલ્લા પ્રમુખ અને એક બેઠક મળી, તેમાં પણ આ અંગેની ચર્ચા હાથ ધરાશે। જી બિલકુલ, આભાર ગૌરવ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। સ્થાનિક